હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર વિશેનો પરિચય મેળવી રહ્યા છીએ. જેમાં આપણે અગાઉના વિડીયોમાં તેમજ આ ચેપ્ટરના કેટલાક મહત્વના અને 5 માર્ક્સમાં પૂછી શકાય તેવા સવાલોના જવાબો વિશેની માહિતી મેળવી ગયા. આની અગાઉના વિડીયોમાં આપણે મિત્રો નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર પરિબળો કયા છે તેના વિશે માહિતી જોઈ ગયા. તો કે નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર 3 પરિબળો હતા, જેમ કે સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. આખા સવાલ વિશેની સમજૂતી જોઈ ત્યાર પછીનો મહત્વનો 5 માર્ક્સમાં પૂછી શકાય તેવો એક સવાલ જોઈ ગયા. એ હતું ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો કયા કયા છે. તો એમાં પણ આપણે સંસ્થાકીય બાબતો વિશેના ઉપાયો જોઈ ગયા, ટેકનોલોજીકલ બાબતો વિશેના ઉપાયો જોઈ ગયા અને અન્ય ઉપાયો વિશેની પણ માહિતી મેળવી. જેમાંથી ટેકનોલોજીકલ પરિબળો અથવા તો ટેકનોલોજીકલ ઉપાયોમાં આપણે હરિયાળી ક્રાંતિના ઘટકો વિશેની પણ માહિતી જોઈ ગયા. કેટલીક વાર ટૂંકા સવાલમાં એવો સવાલ પૂછી શકાય. તો મિત્રો, આજે આપણે ચેપ્ટરની પુનરાવૃત્તિ તરફ જઈએ. કેટલાક ટૂંકા સવાલ 2 માર્ક્સમાં પૂછી શકાય, કેટલાક એમસીક્યુમાં અથવા તો 1 માર્ક્સમાં પૂછાય એવા સવાલો વિશેનો પરિચય મેળવીને આજે આ ચેપ્ટર કૃષિ ક્ષેત્રને આપણે અહીં પૂર્ણ કરીશું. તો જોઈએ આજના સવાલોમાં. સવાલ નંબર 1, આધુનિક ખેતી સમજાવો. મિત્રો, આધુનિક ખેતી વિશેનો આપણે પરિચય મેળવવાનો છે. કેટલીક વાર આપણને ટૂંકા સવાલ તરીકે અથવા તો 2 માર્ક્સમાં આના વિશે ઘણી માહિતીઓ આપણને પૂછાય છે. તો શું કહે છે એમાં? તો કે ભારતની પરંપરાગત ખેતી, જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોનો ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી અને હજી પણ કેટલાક વિસ્તારોમાં, કેટલાક ગામડાઓમાં હજી પણ જૂની પુરાની પદ્ધતિ પરંપરાગત ખેતી જ કરવામાં આવે છે. આજે પણ ભારતની ઘણી બધી જમીનો આકાશી ખેતી કરે છે, એટલે કે વરસાદ પર જ આધારિત હોય છે, જ્યાં હજી પણ સિંચાઈની સુવિધાઓનો પૂરેપૂરો વિકાસ થયો નથી, જેથી આવા સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા. અને આપણે જાણીએ છીએ કે હળ અને બળદ દ્વારા જો ખેતી કરવામાં આવે તો સમય પણ વધારે લાગે અને જોઈએ એટલી ઉત્પાદકતા પણ આપણને મળી શકતી નથી. આથી વર્ષ 1966 થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. મિત્રો, હરિયાળી ક્રાંતિ વિશે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર 1965 પછી કૃષિ ક્ષેત્રે આવેલા જે કોઈ સુધારાઓ છે, જેમાં જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, બિયારણો, ત્યારબાદ સિંચાઈની સુવિધાઓ, ટેકનોલોજીકલ ફેરફાર, આ બધી બાબતોમાં ફેરફારો આવવાથી કૃષિ ક્ષેત્રએ ખૂબ ટૂંકા ગાળામાં ઊંચી ઉત્પાદન વૃદ્ધિ હાંસલ કરી હતી. આ ઉત્પાદન વૃદ્ધિ હાંસલ થવાની જે ક્રિયા છે, આ જે પ્રોસેસ થઈ છે, ઉત્પાદન દિવસે ને દિવસે પછી વધતું ગયું છે, જેને હરિયાળી ક્રાંતિ તરીકે આપણે ઓળખાવવામાં આવી છે. અને હરિયાળી ક્રાંતિને સાથે સાથે આધુનિક ખેતી તરીકેનું પણ નામ આપી દેવામાં આવ્યું છે, કે જેમાં સુધારેલા બિયારણોનો ઉપયોગ થવા લાગેલો હતો, જંતુનાશક દવાઓનો ઉપયોગ થવા લાગેલો હતો, હળ અને બળદને બદલે હવે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર મશીનનો પણ ઉપયોગ ખેતી જેવા ક્ષેત્રોમાં થવા લાગ્યો હતો. આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, નવા યંત્રો, સિંચાઈની પદ્ધતિ વગેરેનો પણ ઉપયોગ થવા લાગ્યો, જેને એક પ્રકારની ક્રાંતિ જ ગણવામાં આવે છે. કે અચાનક ફેરફારો આવવા લાગ્યા, ક્રાંતિ થવા લાગી. અને આ કૃષિ ક્ષેત્રે થયેલ ક્રાંતિને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, તમને કેટલીક વાર 1 માર્ક્સમાં સવાલનો જવાબ પૂછી શકાય કે આધુનિક ખેતીના ઘટકો કયા કયા અથવા તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો શું હશે? તો કે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિ, આ બધાનો જ સમાવેશ આધુનિક ખેતીમાં અથવા તો હરિયાળી ક્રાંતિમાં થઈ જાય છે. ખ્યાલ આવે છે મિત્રો? આ થયો પહેલો સવાલ, આધુનિક ખેતી. તેમાં તમારે શું સમજાવવાનું છે? તો કે પહેલા કેવી રીતે ખેતી થતી હતી અને 1965 પછી એટલે કે 1966ના સમયગાળા દરમિયાન અને ત્યાર પછીના સમયગાળામાં ખેતી ક્ષેત્રે કયા કયા ફેરફારો આવ્યા, કઈ કઈ નવીનતાઓ આવી, કઈ કઈ આધુનિકતા આવી, તે વિશેની આમાં બાબતોનો સમાવેશ કરવાનો છે. ખ્યાલ આવે છે મિત્રો? જઈએ આગળ. ઓકે, ત્યાર પછી આપણે મિત્રો જોઈએ તો કે હરિયાળી ક્રાંતિ કોને કહી શકાય, જેને આપણે કહેવાય ગ્રીન રિવોલ્યુશન. 1960-61માં ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં માત્ર 7 જિલ્લાઓમાં જ
એઝ અ પાયલટ પ્રોજેક્ટ તરીકે. મિત્રો આ બાબત ખાસ યાદ રાખજો કે ભારતમાં કયા સમયગાળા દરમિયાન 1960-61માં 7 જિલ્લાઓમાં જ પાયલટ પ્રોજેક્ટ કરીને એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી, જેની શરૂઆતમાં IADR, આ નામ તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું છે. IADR ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે શું? તો કે જિલ્લાઓ માટે સઘન કૃષિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. એટલે કે 1960-61ના સમયગાળા દરમિયાન આ એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી 7 જિલ્લાઓમાં જ. એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ખેતી ક્ષેત્રે આપણે કંઈક ને કંઈક નવી ટેકનોલોજી વાપરીએ અને એના કારણે કૃષિ ઉત્પાદકતામાં વધારો થાય છે કે નથી થતો તે તપાસી લઈએ. આ કાર્યક્રમની અદ્ભુત સફળતાને કારણે આખા દેશમાં તેને લાગુ પાડવામાં આવ્યો. એટલે કે પહેલા 7 જિલ્લાઓ વિશેનો તપાસ અને સંશોધન શરૂ થયું અને તેમને આ પ્રોજેક્ટની સફળતા એટલી અદ્ભુત મળી કે ત્યાર પછીના સમયગાળામાં તો આ પ્રોજેક્ટને સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવ્યો, જેને ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ તરીકે ઓળખી લેવામાં આવ્યો. કે આ જે કોઈ કાર્યક્રમ છે, આ જે કોઈ પદ્ધતિ છે, આ જે કોઈ પ્રોસેસ છે, એ આપણને ખૂબ ઊંચી ઉત્પાદકતા આપી રહ્યો છે, જેથી તેને ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ તરીકે પણ ઓળખી લેવામાં આવ્યો. મિત્રો, જેને બીજા શબ્દમાં આપણે સામાન્ય શબ્દમાં કહીએ તો હરિયાળી ક્રાંતિ તરીકે પણ ઓળખાવીએ છીએ. કેટલીક વાર તમને આવું પૂછી શકાય કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ શું કહી શકાય? તો કે હાઈ એડલી વેરિયન્સ પ્રોગ્રામ. આવું એક ટૂંકા સવાલ તરીકે તમને ક્યારેક પૂછવું હોય તો પૂછી શકાય. એટલે ખ્યાલ આવે છે મિત્રો, આ થઈ હરિયાળી ક્રાંતિ. એની અગાઉ આપણે જોઈ ગયા આધુનિક ખેતી તરીકે, ત્યાર પછી આપણે હરિયાળી ક્રાંતિ વિશેનો પરિચય મેળવી ગયા. ત્યાર પછીના સવાલ પર આગળ જઈએ તો એ છે પાકની ફેરબદલી સમજાવો. હવે પાકની ફેરબદલી વિશે શું સમજાવવાનું છે? તો કે એ પહેલા આપણે એને 2 ભાગમાં વહેંચી દઈએ. પહેલું છે અનાજના પાક અને બીજું છે રોકડિયા પાક, જેને આપણે બીજા શબ્દમાં કહીશું તો અનાજેતર પાકો પણ કહેવાય. અનાજનો પાક જેમાં કોનો સમાવેશ થાય? ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ અને કઠોળનો સમાવેશ થાય છે. જ્યારે રોકડિયા પાકોમાં તો કે વિવિધ જાતના તેલીબિયાઓ જેમ કે મગફળી, તલ, એરંડા, સોયાબીન, અળસી, સૂર્યમુખી ઉપરાંત શેરડી, રબર, કપાસ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ બધા થયા અનાજેતર પાક. હવે મહત્વનો વાત એ છે કે પાકની ફેરબદલી માટેના મુખ્ય 2 કાર્યો છે અથવા તો 2 કારણો છે એમ કહી શકાય. કયા? તો એક તો છે ટેકનોલોજીકલ પરિબળ અને બીજું છે આર્થિક પરિબળ. હવે સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં મિત્રો કે પાકની ફેરબદલી એટલે શું? તો કે આપણે જમીનમાં ઘઉંનો પાક લેતા હોય અને ત્યાર પછીનો તરત બીજો પાક જો કઠોળનો લેવામાં આવે તો અહીં આપણે પાકની ફેરબદલી કરી છે એમ કહેવાય. હવે આવું શા માટે હોય? તો કે ભાઈ જે લોકો ખેડૂત પરિવારમાંથી બિલોંગ કરતા હશે તે લોકો આના વિશેની જાણકારી ધરાવતા જ હશે કે ભાઈ ઘઉંનો પાક લીધા પછી જે કોઈ પોષક તત્વો જમીનમાં હોય છે તે બધા હવે ઘટવા લાગે છે અને ઘઉંના પાક લીધા પછી જો હવે કઠોળનો પાક લેવામાં આવે તો તે બધા જ પોષક તત્વો ફરી પાછા જમીનને મળી રહે છે, જળવાઈ રહે છે. એટલે લોકો કેટલીક વાર ઘઉંનો પાક લીધા પછી આ પોષક તત્વોને પાછા મેળવવા, પાછા જાળવી રાખવા માટે કઠોળનો પાક લેતા હોય છે. આજે વર્તમાન સ્થિતિની વાત કરીએ તો વર્તમાન સમયની અંદર કેટલાક લોકો પોતાના વિસ્તારમાં પહેલા જે કોઈ ખેતી કરતા હવે એ ખેતીનું પ્રમાણ બદલીને એટલે કે અનાજના પાકો લેતા હવે તે લોકો રોકડિયા પાકો લેતા થઈ ગયા છે. તે મુજબ તેને અનુકૂળ જમીન, હવા, આબોહવા, પાણી બધાની સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં એને મળી રહેતી હોવાથી આજે અનાજના પાક લેતો વિસ્તાર, જમીન એ આજે રોકડિયા પાક તરફ પણ વળતો થઈ ગયો છે. તો મિત્રો આ છે એક પાકની ફેરબદલી, જેથી પોતાની આવકમાં વધારો કરી શકે, ઉત્પાદકતા વધારી શકે અને રોકડિયા પાકો કે જે અનાજેતર પાક તરીકે ઓળખાવામાં આવે છે એ બધાનું ઉત્પાદન વધારી શકે, પોતાનું જીવન ધોરણ શું કરી શકે? સુધારી શકે. પહેલું પરિબળ જોઈએ ટેકનોલોજીકલ, એટલે કે પાકની ફેરબદલી કરવી હોય તો આ 2 પરિબળો આપણા ફેવરમાં હોવા જોઈએ, આપણી તરફેણમાં હોવા જોઈએ. એક તો કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા અને વરસાદ આ 3 બાબતો પર આધાર રાખે છે. મિત્રો ધારો કે હું
મારા વિસ્તારની અંદર ઘઉંનો પાક લઉં છું, હવે મારે શેરડીનો પાક લેવો છે, તો એના માટે મારી પાસે અનુકૂળતા શું હોવી જોઈએ? તો કે શેરડીનું ઉત્પાદન કરી શકું એવી મારી પાસે જમીન હોવી જોઈએ, આબોહવા હોવી જોઈએ, અને વરસાદ એટલે કે પાણી પણ પૂરતા પ્રમાણમાં મારી પાસે અવેલેબલ હોવું જોઈએ. જો આટલી વસ્તુ હોય તો હું શેરડીનો પાક લઈ શકું, નહીંતર મારાથી શેરડીનો પાક લેવાશે નહીં. દાખલા તરીકે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે. આમ પાકની ફેરબદલી મૂડી તથા બિયારણો, ખાતરો, ધિરાણની સગવડ વગેરે આધારે જ શક્ય બની શકે છે. આ બધા જ પરિબળો જો ટેકનોલોજીકલી આપણી ફેવરમાં હોય, આપણી તરફેણમાં હોય, આપણે જે વિસ્તારમાં હોઈએ એ વિસ્તારની આબોહવા, પાણી, જમીન બધું જ આપણા પાકને અનુકૂળ હોય તો આપણે સરળતાથી પાકની ફેરબદલી કરતા રહી શકીએ છીએ. ઘઉંનો પાક, પછી શેરડીનો પાક, પછી આનાથી વિશેષ જે રોકડિયા પાકો તમારે લેવા હોય જોઈએ તે લઈ શકો છો, પણ પૂર્વ શરત છે કે ટેકનોલોજીકલ પરિબળો અનુકૂળ હોવા જોઈએ. આ તો થઈ મિત્રો ટેકનોલોજીકલ બાબત. બીજું જોઈએ આર્થિક પરિબળો કયા કયા, તો જેની અંદર પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્યના તો હોય જ છે. પહેલું હોય કિંમત અને આવક મહત્તમ બનાવવા, ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, ખેતરનું કદ, વીમા રક્ષણ, મુદત, આ બધી જ બાબતો એટલે કે ફાઇનાન્શિયલી બાબતો પણ આપણે વિચારી રાખવી પડે કે આપણે જે કોઈ પાકની ફેરબદલી કરી રહ્યા છે એ શેના માટે, તો આપણી કિંમત અને આપણી આવકને મહત્તમ બનાવવા. પછી એવું થાય કે ભાઈ ઘઉંમાંથી જેટલી આવક મળતી હતી હવે આપણે પાકની ફેરબદલી કરી એટલી આવક પણ નથી મળતી, તો એનો કોઈ મતલબ, ફેરબદલી કરવાનો કોઈ મતલબ રહેતો નથી. પ્લસ ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, કે એ ખેતી કરવા માટે જે સાધનોની જરૂર પડવાની છે, જે સાધનોની જરૂર પડતી રહેશે, એ બધી બાબતોને પણ આપણી પાસે, એ સાધનો પણ આપણી પાસે હાજર હોવા જોઈએ. ખેતરનું કદ, જેટલા વિસ્તારમાં ખેતરનું કદ હોવું જોઈએ શેરડીના પાક માટે દાખલા તરીકે, તો એટલું પ્રમાણ હોવું જોઈએ, નહીતર પછી આપણે તો ઉગાડવાના ખર્ચા કરતા તો જે મળતું હોય તેનું પ્રમાણ ઓછું દેખાય. પછી છે તો કે વીમા રક્ષણ, કેમ કે રોકડિયા પાકો છે, આવક વધારે હોય છે તો એની સામેનું જોખમ પણ એટલું જ વધારે હોય છે, એટલે વીમા રક્ષણ લેવા માટેની પણ તૈયારી રાખવી પડે. એની મુદ્દત, સમયગાળો, ઘઉંનો પાક જેટલો ઝડપથી મળતો હોય એટલો ઝડપી તમને કદાચ બીજો કોઈ રોકડિયો પાક ન પણ મળી રહે. ખ્યાલ આવે છે ને મિત્રો? આ પાકની ફેરબદલી વિશેના બે જવાબદાર કારણો અથવા તો પરિબળો કહી શકાય. કયા કયા? ટેકનોલોજીકલ પરિબળો અને આર્થિક પરિબળો. ખ્યાલ આવે છે મિત્રો? આપણા દેશની એક વાત કરીએ તો કે વર્ષ અનાજનો પાક કેટલો હતો ને રોકડિયો પાક એટલે કે અનાજના પાક પરથી રોકડિયા પાક પર ફેરબદલી કરનારા લોકોનું પ્રમાણ જોઈએ તો 1950-51માં 75% અનાજનો પાક હતો, જ્યારે 25% રોકડિયો પાક હતો. 70-71માં વાત કરીએ તો પ્રમાણ ઘટીને 74% થયું, જ્યારે રોકડિયા પાકનું પ્રમાણ થઈ ગયું 26% જેટલું. 2010-11ની વાત કરીએ તો કે 66% હતું, જે વધીને 34%. એટલે કે દિવસે દિવસે લોકો પોતાના પાકોની ફેરબદલી કરીને અનાજના પાકમાંથી કયા પાકમાં? રોકડિયા પાકો તરફ હવે ધીરે ધીરે વળતા થઈ ગયા છે. ખ્યાલ આવે છે મિત્રો? અને ત્યાર પછીનો મહત્વનો સવાલ, પાક સંરક્ષણ વિશેની માહિતી આપો. હવે પાક સંરક્ષણ એટલે શું? તો કે પાકનું રક્ષણ કરવું. મિત્રો, જમીનમાં જે કોઈ પાક ઉગાડવામાં આવે છે એના બીજ રોપી દીધા પછી એની જાતે ઉગી જશે અને પછી આપણે પાક તૈયાર મળી જશે એવું નથી હોતું. ઉગતા પાકને પણ કેટલાક રોગો, કેટલાક કીટકો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે. મિત્રો, એક અનુસંધાન મુજબ વાત કરીએ તો 100% પાકમાંથી 25% પાકનું નુકસાન તો આવા જંતુઓ અને કીટકો દ્વારા થઈ જતું હોય છે. તો એ નુકસાનને ઓછું કરવા માટે આપણે તેનું સંરક્ષણ કરવાનું છે, તેનું રક્ષણ કરવાનું છે. તો શેના દ્વારા કરી શકાય? તો કે જંતુનાશક દવાઓનો યોગ્ય ઉપયોગ કરીને. મિત્રો, એમ નથી કહેતા કે વધારે ઉપયોગ કરીને, યોગ્ય ઉપયોગ કરીને આપણે આ પાકનું સંરક્ષણ કરી શકીએ, એનું રક્ષણ કરી શકીએ છીએ. નહીતર વધારે પડતું જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો કેટલીક વાર ઉગતા પાકને પણ નુકસાન થતું હોય છે અને જે જમીનમાં તેની ફળદ્રુપતા હોય છે તે ફળદ્રુપતા પણ ઘટવા માંડે છે. જંતુનાશક દવાના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધારવી જોઈએ એ આપણે જાણીએ છીએ મિત્રો, બરાબર. પરંતુ ભારતમાં જંતુનાશક દવાઓનો હેક્ટર દીઠ જેટલા પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ એટલા પ્રમાણમાં ઉપયોગ થતો નથી. એક અંદાજ મુજબ જોઈએ તો વર્ષ 2015-16માં ભારતમાં માત્ર 0.5 કિલો પ્રતિ હેક્ટર, એટલે કહેવાનો મતલબ કે 1 હેક્ટરની અંદર માત્ર 500 ml જ
લોકો જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. બીજા દેશની સરખામણી કરીએ તો અમેરિકામાં 7 કિલો પ્રતિ હેક્ટર અને જાપાનમાં 12 કિલો પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે, જેને કારણે 15 થી 25% પાક જંતુઓ, રોગો, નીંદણ જેવા પશુઓ, પંખીઓના કારણે નુકસાન પામે છે. તેને આપણે શું કરી શકાય? બચાવી શકાય છે. જંતુનાશક દવાઓ વિશેની યોગ્ય માહિતીનો અભાવ. હવે જો ભારત દેશના લોકો કેમ જંતુનાશક દવાનો વધારે ઉપયોગ નથી કરી શકતા, તો એની પાછળનું કારણ એ હોઈ શકે કે ભાઈ લોકો તેના વિશેની યોગ્ય માહિતી ધરાવતા હોતા નથી. નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ મળતી હોય છે. જંતુનાશક દવાઓના વપરાશ અંગેની માહિતીનો અભાવ છે, જેને કારણે ભારતમાં હેક્ટર દીઠ જંતુનાશક દવાના વપરાશ આપણને અન્ય દેશોની સરખામણીએ તો કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. એટલે કે આજે જંતુનાશક દવાઓના અયોગ્ય ઉપયોગને કારણે પર્યાવરણ અને માનવ જાત માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે. એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. મિત્રો, નીચી ગુણવત્તાવાળી જે કોઈ જંતુનાશક દવાઓ છે, એ દવાઓ ઉગેલા પાક ઉપર છાંટવામાં આવે. હવે એ બધી દવાઓ તો પાક ઉપર ચોંટી હોય. હવે જ્યારે તેને પાણી પીવડાવવામાં આવે ત્યારે આ બધી દવાઓ પાણી સાથે ભળીને જમીનમાં ઉતરતી હોય છે, એટલે જમીનને નુકસાન થયું. સાથે સાથે આ જ પાક જે છે તે જમીનમાં ઉતરતા પાણીને શોષીને પાક સુધી પહોંચાડતું હોય છે. હવે પાકની અંદર તો જંતુનાશક દવાઓ ભળી ગઈ છે, એટલે પાકમાં પણ એ જંતુનાશક દવાઓના અંશો પાણી સાથે જતા હોય છે. અને એવો પાક જો આપણે આહારમાં લેવામાં આવે, ખોરાકમાં લેવામાં આવે, તો એ બધા અંશો જંતુનાશક દવાના આપણા શરીરમાં પણ પ્રવેશે છે, જેને કારણે આપણને કેટલીક વાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો, તેમના ઝેરીપણા વિશેની માહિતી તેમજ માટે એક સંસ્થાની સ્થાપના થઈ છે મિત્રો. એ સંસ્થા છે CIBRC, એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. એ કાર્યરત છે. એ કાર્ય શું કરે છે? તો કે ભારતની અંદરના જે કોઈ ખેડૂતો છે તેઓને જંતુનાશક દવાઓ કયા પ્રકારની હોય છે, તેનો કઈ રીતે ઉપયોગ કરવાનો હોય, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો હોય, તે અંગેની આ સંસ્થા આપણને શું કરે છે? બધી સૂચનાઓ પૂરી પાડે છે. અને ત્યાર પછીનો છેલ્લો અને મહત્વનો સવાલ 1 માર્ક્સમાં ઘણી વાર પૂછાય છે, એ છે કૃષિ સંશોધન. સંશોધન એટલે શું? તો કે કૃષિ માટેના જરૂરી નવી પદ્ધતિઓ, નવા બિયારણો, જંતુનાશક દવાઓ, એ બધા વિશેની એક નવી શોધખોળ કરતી એક સંસ્થા કહી શકીએ. એનું નામ છે ICAR. મિત્રો, આ નામ તમને ઘણી વાર વારંવાર પૂછાવાનું છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એક એવી સંસ્થા છે કે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે, તે માટેની વ્યવસ્થા ઊભી કરી આપે છે અને તે માટેની મદદ પણ પૂરી પાડે છે. એટલે એક રિસર્ચ સેન્ટર ચલાવે છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. યાદ રહેશે મિત્રો, શું કરે છે ભારતમાં? તો કે વિવિધ જગ્યાએ કૃષિ સંશોધનો કરાવે, તે માટેની વ્યવસ્થા કરી આપે અને સાથે કૃષિ સંશોધનો માટે મદદરૂપ પણ થાય છે. આ સંસ્થાએ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કામ કરેલું છે કે 7 જિલ્લાઓમાંથી આખા ભારત દેશની અંદર તેને પહોંચાડવાનું મહત્વનું કામ, તેનો વિસ્તાર વધારવાનું કામ, હરિયાળી ક્રાંતિ લોકો સુધી પહોંચે તે માટેનું મહત્વનું કામ આ સંસ્થા એટલે કે ICAR કરેલું છે. ખ્યાલ આવે છે મિત્રો? આની સાથે, આ સવાલની સાથે તમારું ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર અહીં પૂરું થયું. તેમ છતાં જો હજી આમાં કોઈને કોઈ સવાલમાં કોઈ બાબતે સમજ ન પડી હોય તો આપણી YouTube ચેનલના કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આપણે નવા ચેપ્ટર સાથે મળીશું, ચેપ્ટર નંબર 9 સાથે. આજના માટે આટલું.